ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ, ગયા લેક્ચરમાં આપણે ભાઈ ઉર્જા સ્તર અને પછી આયનીકરણ ઉર્જા, ઉત્તેજિત ઉર્જા પણ જોઈ હતી. ક્લિયર? ભાઈ જોજો, આજના લેક્ચરમાં આપણે 2 થિયરી બાકી છે એ જોઈ લઈશું અને પછી દાખલા ગણીશું. હા, દાખલા મસ્ત છે ભાઈ. તમને સૂત્ર આવડતા હોય તો દાખલા બહુ જ સહેલા છે. હા, આખી પાછળની ચોપડીના. જુઓ, સૌથી પહેલાં છે આપણી બોહર મોડેલની મર્યાદાઓ. હા ભાઈ, આપણે ક્વોન્ટમીકરણવાળી થિયરી એક બાકી છે. હા, કોણીય વેગમાનનું આમ તો આપણને ખબર છે, પણ આ જોઈ લઈએ છીએ આપણે. જુઓ કે ભાઈ બોહર મોડેલની મર્યાદાઓ શું હતી. ઓકે, સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ બોહર મોડેલ જે છે એ હાઇડ્રોજન જેવા પરમાણુઓ, એટલે કે જેમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય એવા પરમાણુઓ માટે જ સાચો છે. એ સિવાયનું તમે ખાલી હિલિયમ લો ભાઈ, તો હિલિયમમાં 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન, 2 ઇલેક્ટ્રોન હોય તો પણ બોહર મોડેલ એના માટે સાચું નથી. એટલે જેમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય ને એવા પરમાણુઓ માટે જ સાચું છે. એટલે ભાઈ હાઇડ્રોજન જેવા પરમાણુઓ, સમજ્યા? એ સિવાય ભાઈ બોહર મોડેલ સાચું નથી. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી અગત્યની વસ્તુ કે બોહર મોડેલમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત આકર્ષી બળની જ વાત કરી છે, પણ હકીકતમાં જો વધારે ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબીય અપાકર્ષી બળ પણ તમારે ગણતરીમાં લેવું પડે. પણ એ વસ્તુ પણ આપણને બોહર મોડેલ સમજાવી શકતું નથી. આવડે? બીજી અગત્યની વસ્તુ કે બોહર મોડેલ જે છે એમાં આવૃત્તિઓ અને તરંગ લંબાઈ આપણને ખબર પડે છે, પરંતુ તીવ્રતાઓ, એ રેખાની તીવ્રતાઓ બોહર મોડેલ સમજાવી શકતું નથી કે તીવ્રતા વધારે હોય છે, ઓછી હોય છે, કેવી હોય છે. આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈઓ જ શોધીએ છીએ. ઓકે, અને ભાઈ શક્તિશાળી ભાઈ તમારા સ્પેક્ટ્રોમીટર વડે અવલોકન કરવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી જે છે એ 1 કરતાં વધારે રેખાઓનું જાણવા મળ્યું છે. કે હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી જ, પણ 1 કરતાં વધુ રેખાઓની હોવાનું જાણવા મળ્યું છે, જે બોહર મોડેલ સમજાવી શકતું નથી. ભાઈ આ એની બધી લિમિટેશન છે. બરાબર? અને છેલ્લી લિમિટેશન એ છે કે ઇલેક્ટ્રોનની કક્ષા આપણે અહીં કઈ લઈએ છીએ? વર્તુળાકાર લઈએ છીએ. પણ જરૂરી નથી, આપણને ખબર છે, કારણ કે બળ જે છે બધા એ જનરલી વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા હોય છે. અને એટલા માટે થઈ અને આપણને ખબર છે ગ્રહોની કક્ષા અને ઇવન ઇલેક્ટ્રોનની કક્ષા પણ સંપૂર્ણ વર્તુળાકાર નથી, એ લંબવૃત્તીય કક્ષા હોય છે. આ વસ્તુ પણ બોહર મોડેલ સમજાવી શકતું નથી, માત્ર વર્તુળાકાર કક્ષા માટે જ સાચું છે. ક્લિયર? જો આ એની મર્યાદાઓ થઈ. ભાઈ બહુ જ અગત્યનો સવાલ છે, એક્ઝામ માટે ધ્યાન રાખજો, પૂછાય છે બહુ જ વધારે બોહર મોડેલની મર્યાદાઓ. અને જુઓ, 4 મર્યાદાઓ છે, ધ્યાનથી સાંભળજો. પહેલું ભાઈ આપણે ચોપડીના, મેં કીધું એ જ છે, પણ ચોપડીના શબ્દોમાં આપણે જોઈ લઈએ એક વખત. બોહર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુઓ છે સિંગલી, એટલે કે એક સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ He+, ડબલી આયોનાઇઝ્ડ લિથિયમ Li+2. ટૂંકમાં કહેવાનો મતલબ આ બધામાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય, સમજ્યા? તો જ સાચું છે ને લાગુ પડે છે. તેને ફક્ત 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ જેવા પરમાણુઓ સુધી પણ લાગુ પાડી શકાતું નથી. બીજું, એટલે એમાં જ છે, બોહર મોડેલની રચનામાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુતીય બળ સંકળાયેલું છે. આપણે એનો જ અભ્યાસ કરીએ છીએ. હકીકતમાં તે બહુ ઇલેક્ટ્રોન પરમાણુઓમાં અનિવાર્યપણે દેખાતા ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળોનો સમાવેશ કરતું નથી. હા,
ઇલેક્ટ્રોનની કક્ષા વર્તુળાકાર જ હોય તેવું જરૂરી નથી. વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો માટે સામાન્ય રીતે કક્ષા કેવી હોય છે? લંબવૃત્તીય. આપણે જોયું જ છે ભાઈ, ગ્રહોની ગતિ માટેના કેપ્લરના નિયમો બી આપણે જોયેલા જ છે. ત્રીજું, બોહેર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિઓનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. આપણે આવૃત્તિ, તરંગ લંબાઈ બંનેના સૂત્રો લાવી દીધા, સમજી લીધા, પરંતુ વર્ણપટમાં આવૃત્તિઓની જે સાપેક્ષ તીવ્રતાઓ છે એ સમજાવી શકતું નથી. અને હાઇડ્રોજન વર્ણપટ રેખાઓને વધારે વિભેદન શક્તિવાળા સ્પેક્ટ્રોમીટર વડે જોતા એક કરતાં વધારે રેખાઓની બનેલી હોવાનું જણાય છે. આ હકીકત પણ બોહર મોડેલ સમજાવી શકતું નથી, એમાં એક જ રેખા આવે. ક્લિયર? ભાઈ જુઓ, આ બોહર મોડેલની મર્યાદાઓ થઈ. અને છેલ્લી થિયરી ભાઈ, ડી બ્રોગલી તરંગ લંબાઈ જોઈ હતી આપણે ભાઈ મોગલીની આગલા ચેપ્ટરમાં. ડી બ્રોગલી અધિતર્ક મુજબ પરથી બોહરની બીજી સ્વીકૃતિ સમજાવો. ભાઈ બોહર મોડેલની બીજી સ્વીકૃતિ કઈ હતી યાદ હોય તો? એ જ કે ઇલેક્ટ્રોન શક્ય એવી અનંત સંખ્યાની કક્ષાઓમાંથી માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે જેમાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ભાઈ કક્ષામાં ભ્રમણ દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ભાઈ ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો, માટે ઇલેક્ટ્રોન ની કક્ષાઓ સ્થિર અથવા સ્થાયી કક્ષાઓ છે. અને સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન નથી કરતો. સાંભળજો, માટે જો ઇલેક્ટ્રોન ધ બ્રોગલી વાદ મુજબ તરંગ સ્વરૂપ ધરાવતો હોય, ભાઈ આપણે કીધું તું દ્રવ્ય અને વિકિરણ બંને દ્વૈત સ્વભાવ ધરાવે છે. આપણે એવું સાબિત બી કર્યું હતું ડેવિસન ગર્મર પ્રયોગથી અને ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે. તો ઇલેક્ટ્રોન ડી બ્રોગલી વાદ મુજબ તરંગ સ્વરૂપ ધરાવતો હોય તો આ તરંગો સ્થિત તરંગો હોવા જોઈએ, કારણ કે ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. ખબર પડે છે? એટલે ભાઈ અહીંયા અધિતર્ક શું થાય જોજો, તો કે ડી બ્રોગલી તરંગ લંબાઈ મુજબ ઇલેક્ટ્રોન શક્ય એવી બધી જ કક્ષાઓમાંથી માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરે છે, કે જેમાં તેનો પરિઘ એ ડી બ્રોગલી તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય.
વાહ ભાઈ વાહ, જુઓ સમજાવું. આ પૂર્ણ ગુણાંકમાં હોય આવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે. ભાઈ આનો મતલબ આવો થયો, જુઓ સમજાવું. ધારો કે તમે વર્તુળાકાર કક્ષા દેખાય એટલે વધારે મોટી બતાવી છે. ઇલેક્ટ્રોન ભ્રમણ દરમિયાન જો તરંગ સ્વરૂપે વર્તો હોય તો એ કમ્પલસરી સ્થિત તરંગો હોવા જોઈએ. જુઓ કેન્દ્રથી આ અંતર r છે. સાંભળજો. અને અગત્યની વસ્તુ, જો એ તરંગ તરીકે વર્તો હોય, સાંભળજો, આ એક, જો આ એક તરંગ થયું ભાઈ, દેખાય? આ 2, 3, 4, અને 5 થઈ ગયું. જુઓ આખાના ભાઈ આ બધાની તરંગ લંબાઈ સરખી હોય. અહીંયા મારે એક્ઝેક્ટ સરખી નહીં આવે પણ સરખી જ હોય તરંગ લંબાઈ. ભાઈ એનો મતલબ શું થયો જુઓ ધ્યાનથી. ભાઈ આ એક તરંગ પૂરું થયું. જો તમે ગમે ત્યાંથી ચાલુ કરો ભાઈ, હા, તમે ધારો કે અહીંથી ગણો, ચલો અહીંથી ગણો તો જુઓ આ એક થયું તરંગ, દેખાય છે? આ એક તરંગ જે થયું અહીંયાથી ચાલુ થયું, જુઓ આ બીજું તરંગ, આ ત્રીજું તરંગ, આ ચોથું તરંગ, આ પાંચમું તરંગ, દેખાય? કોઈ પણ એક તરંગની તમારે તરંગ લંબાઈ લેવી હોય, જો આને એક તરંગની તરંગ લંબાઈ કહેવાય. સમજ્યા? આવડે? આ ખાસ ધ્યાન રાખજો. મતલબ પૂર્ણ ગુણાંકમાં હોય તો એનો મતલબ શું થયો જુઓ, પરિઘ બરાબર ભાઈ પૂર્ણ ગુણાંક કોનો? ડી બ્રોગલી તરંગ લંબાઈનો પૂર્ણ ગુણાંક. ચલો તો પરિઘ શું લખાય? 2πr. nમી કક્ષા માટે લખીએ આપણે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું થાય? લેમ્ડા. ભાઈ જુઓ અહીંયા આ ડી બ્રોગલી તરંગ લંબાઈ, જો ઇલેક્ટ્રોનનો વેગ બહુ મોટો ન હોય, કોની સાપેક્ષમાં? પ્રકાશના. એનું દળ વધવું ના જોઈએ ને, એટલે એમ પ્રકાશના વેગની સાપેક્ષમાં ખૂબ જ ઓછો હોય તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ, ભાઈ આપણે nમી કક્ષા માટે લખીએ છીએ ડી બ્રોગલી તરંગ લંબાઈ શું થાય? h/p. પણ nમી કક્ષામાં હોય એટલે h/mv લખાય. mv થાય કે નહીં? ભાઈ આપણને ખબર જ છે આ વેગમાન થયું. ચલો સમીકરણ 2 ની કિંમત જુઓ, આ લેમ્ડા એનમાં મૂકી દઈએ. અહીંયા આપણે n બરાબર 5 છે, અહીંયા n 5 છે ભાઈ. હા, તમે જે લીધા હોય 3, 4, 5, 6 જે આવતા હોય તમારે, તમે દોરતા જાઓ, એ પ્રમાણે તમારે લખવાનું. ઓકે, તો જોજો સમીકરણ નંબર 2 ની કિંમત ઉઠાઈને સમીકરણ 1માં મૂકતા કહો. ચલો મને 2 ની કિંમત 1માં મૂકી દો, શું થશે? 2πrn = n, અને લેમ્ડા n કેટલું છે? h/mvn થાય. ચલો ભાઈ અહીંયા vn સામે આપી દો, આ 2π સામે છેદમાં નાખો. જુઓ શું થયું? mvr = nh/2π. એટલે આ ભાઈ આ mvr ને તો શું કહેતા હતા? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. r × p હતું, p બરાબર mv હતું, તો mvr થાય. તેનો મતલબ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr ની જગ્યાએ શું લખાય? l. તો l બરાબર શું લાયા? nh/2π. એટલે ભાઈ એનો મતલબ ડી બ્રોગલી તરંગ લંબાઈએ કોનું સમર્થન કર્યું? યસ, બોહરની બીજી સ્વીકૃતિ હતી એ સાબિત કરી. જુઓ, અને જ્યાં
n બરાબર શું આવે? 1 2 3 પૂર્ણ ગુણાંક. ખબર પડી? આમ ડી બ્રોગલી અધિતર્ક પરથી ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહેવાય ભાઈ. એટલે કે બોહરની બીજી સ્વીકૃતિ સમજાવી શકાય છે. આવડે? પાક્કું? આ ધ્યાન રાખજો ભાઈ. આ બહુ જ અગત્યની વસ્તુ છે તમારી. ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી જુઓ, નવું કંઈ નથી લાયા ભાઈ. હા, ખાલી બોહરનો બીજો અધિતર્ક સાબિત કર્યો ડી બ્રોગલી તરંગ લંબાઈ ઉપરથી. આવડે? ખાસ ધ્યાન રાખજો ભાઈ. આ શું થયું તમારું? યસ. હા, બોહર મોડેલની મર્યાદાઓ અને ડી બ્રોગલી અધિતર્ક પરથી બોહરની બીજી સ્વીકૃતિ. આવડે ભાઈ? અત્યંત સહેલી થિયરી છે, બહુ જ મજાનું ચેપ્ટર છે ભાઈ. હા, પરમાણુઓ અને ન્યુક્લિયસ બંને. હા, કેમિસ્ટ્રી છે આમ જોવા જાવ તો, પણ ભાઈ બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજીશું. મેં તમને કીધું હતું કે તમારા મગજમાં બહુ જ બધા જે ક્વેશ્ચન હશે એ બધા ક્લિયર થઈ જશે. ઓકે, જવા દો ભાઈ. ચલો. ગોરી રાધા ને કાળો કામ ઘર બેગો મેં ભૂલી પાઉં. રાધાનું રૂપ છે, કાનુડાની પ્રીત છે, જગનો સુકામ. ગોરી રાધા ને કાળો કામ. ભાઈ આપણા જયદીપભાઈ, અલ્યા ભાઈ તમને ખબર જ છે ને, એમનું નામ પડે એટલે આપણું હસવું છૂટી જાય. એવી ભારે નોટ. એકવાર મને આવીને કે સાહેબ એક ક્વેશ્ચન પૂછું. મેં કીધું પૂછો ને ભાઈ. આમ બી ખબર જ હોય આપણને એમના ક્વેશ્ચન કેવા હોય, બરાબર. મને કહે સાહેબ એકવાર છે ને ધોની છે ને ગ્રાઉન્ડમાં 12th મેન હોય છે કેદાર જાધવ, એને બોલાવે છે કે ભાઈ પાણી લઈ જાય અને જોડે થમ્સઅપ લેતો આવજે, આપણને મજા આવે થમ્સઅપ પીવાની. તો પેલો કેદાર જાધવ ધોની કે એટલે જવું તો પડે ને ભાઈ. એટલે પેલો ફટાફટ જઈ આવે છે, પણ હારો લાઈને પાણી અને થમ્સઅપ છે ને એ KL રાહુલને હાલ દે છે. મને કે સાહેબ આવું કેમ? મેં કીધું હશે, મેં કીધું ધોનીની જગ્યાએ KL રાહુલ કીપિંગ કરતો હશે એમ. તો કે ના. મેં કીધું તો ભાઈ પેલા KL રાહુલે બૂમ પાડી હશે ને બાઉન્ડ્રી લાઈન પર ઊભો હશે, નજીક હશે, એટલે એને હાલ દીધી હશે. તો કે ના. મેં કીધું ધોનીએ કીધું હશે. તો કે ના. તો મેં કીધું કહો ભાઈ, તમે જ કહો ભાઈ, આપણને સમજણ નહીં પડે તમારા સવાલમાં. તો મને કે KL રાહુલ ઓપનર છે ને એટલે. ઓપનર એટલે કે પહેલાં એના લ્યા ભાઈ એમના આવા લોજિક સમજ્યા. મેં કીધું એક વખત જયદીપભાઈને, મેં કીધું લે જયદીપભાઈ તમારું શરીર બહુ વધી ગયું છે. મેં કીધું થોડું આમ જીમ બીમ કરો. મેં કીધું થોડું શરીર બરીર ઘટાડો એમ. મને કે ના સાહેબ આપણે જીમ કરીએ જ નહીં, કોઈ દાડો જીમ ના કરીએ. મેં કીધું કેમ પણ ભાઈ? સારું શરીર માટે. ના કે સર હું કરું જ નહીં. મને કે હું માનતો જ નથી. મેં કીધું કેમ? તો કે હું જિમ્નાસ્ટિક છું. જિમ્નાસ્ટિક. સેલ્યુટ છે ભાઈ જયદીપભાઈ. જયદીપભાઈ તો છોડો ભાઈ, એમની બેનપણી એમના જેવી. હા, એમનું નક્કી થયું ભાઈ, તમે સમજો એટલે ફોન કર્યો બેનપણીને એમણે. હા, એમની બેનપણી નોટ એમના જેવી, એકદમ ગામડિયન. એમની ગગી, જયદીપભાઈની ગગી. હા, તો શું ફોન કર્યો જયદીપભાઈએ. હા, કે એ ગગી બસ આપણો નવો ફોન લીધો છે જોરદાર. કયો લીધો હશે? કે ગગી કે મને નહીં ખબર. કોણ કયો ફોન છે?
એટલે કે બોસ આપણે આઈફોન લીધો છે, આઈફોન. આમ ભાઈ છાતી ફૂલાઈને આઈફોન, આપણો આઈફોન લીધો છે. એવું કે ગગી કે હા બહુ સરસ, કઈ કંપનીનો છે? સુરસુર્યું. બોલતી બંધ. એટલે બગડ્યા જયદીપભાઈ તો કે ભાઈ તું એક કામ કર, તું ભાઈ આપણે ટીંડોળા બટાકાના શાકમાં મીઠું કેટલું હોય ને મરચું કેટલું હોય ને એટલું ધ્યાન રાખજે, બહુ થઈ ગયું કે આપણે એનાથી આગળ નહીં જવું. મેં કીધું ને જયદીપભાઈને એમની ગગી એ બે હરકે હરકા એ ભારે કરે ભાઈ. આપણે આવી જઈએ ભાઈ પાછા, સમજ્યા? થોડી મજા કરી લીધી. હવે જોઈએ, જુઓ ભાઈ દાખલા ગણીશું ચેપ્ટરના. બહુ જ મજાના દાખલા છે ભાઈ, તમારા મજા પડી જાય એવા. જોજો, ખાલી સૂત્રો આવડવા જોઈએ. સૌથી પહેલાં ઉદાહરણનો પહેલો દાખલો જુઓ ભાઈ. તમને ક્વેશ્ચન શું કહે છે? ઉદાહરણનો પહેલો દાખલો: જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર. જોજો ભાઈ, ન્યુક્લિયસની ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર લેવાની છે. સાંભળજો. હવે ભાઈ સૂર્યના જેવો છે જેની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ત્રિજ્યા 10⁻10 મીટર ભ્રમણ કરે છે. સાંભળજો, જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુના જેવા હોય તો પૃથ્વી સૂર્યથી અત્યારે છે તે કરતાં વધારે નજીક કે દૂર હોત, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા 1.5 10⁻11 મીટર છે અને સૂર્યની ત્રિજ્યા 7 × 10⁸ મીટર લેવાય. જોજો, હવે અગત્યની વસ્તુ સાંભળજો. અગત્યની વસ્તુ શું કહે છે ભાઈ? જો ન્યુક્લિયસ છે એની જગ્યાએ સૂર્ય લેવાનો. સાંભળજો, આપણે ખરેખર બતાવવા જઈએ જુઓ તો એવું સરખામણી કેવી રીતે છે ભાઈ? આપણું ન્યુક્લિયસ છે, ઝેડી આવે, અહીંયા 12 ઇલેક્ટ્રોન એને ગરબે રમતો હોય ભાઈ. આ ત્રિજ્યા આર થઈ, આ ઇલેક્ટ્રોન છે. સાંભળજો, અને આ ન્યુક્લિયસ છે. સેમ એવી રીતે આપણને એવું કહે છે કે અહીંયા આપણો સૂર્ય છે, કોની જગ્યાએ? ન્યુક્લિયસની જગ્યાએ. અને એની જગ્યાએ જોજો, એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો ને પેલામાં, એની જગ્યાએ પૃથ્વી ગતિ કરે છે. તો સાંભળજો શું કહે છે ભાઈ, એનો મતલબ શું થયો? જોજો, અગત્યની વસ્તુ ભાઈ, ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻15 આપી છે. ઇલેક્ટ્રોનની કક્ષામાં ભાઈ એની ત્રિજ્યા આપી છે, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા. તો ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા શું છે? 10⁻10 મીટર. ધ્યાનથી સાંભળજો ભાઈ, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા ભાગ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા. સાંભળજો, ચલો, ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર અને છેદમાં 10⁻15 મીટર. મીટર મીટર કેન્સલ, -15 ઉપર +15, 15 - 10 5 થશે. 15 - 10 5 થાય. ખાસ ધ્યાન રાખજો, અહીં ઇલેક્ટ્રોનની જગ્યાએ પૃથ્વી અને ન્યુક્લિયસની જગ્યાએ સૂર્ય હોવાથી
સાંભળજો શું થશે, ઉપર શું આવશે, ઇલેક્ટ્રોનની જગ્યાએ પૃથ્વી, તો પૃથ્વીની ત્રિજ્યા ભાગ્યા સૂર્યની ત્રિજ્યા બરાબર કેટલી આવી જુઓ, અહીંયા જવાબ 10⁵ સમજો ભાઈ. તો એનો મતલબ કે ભાઈ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા, કક્ષા લખજો, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા, પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા બરાબર ભાઈ આ સામે આપી દો 10⁵ ગુણ્યા સૂર્યની ત્રિજ્યા. જુઓ રકમમાં આપ્યું જ છે કે સૂર્યની ત્રિજ્યા કેટલી આપી છે, 7 ગુણ્યા 10⁸, જ્યાં સૂર્યની ત્રિજ્યા 7 ગુણ્યા 10⁸ મીટર છે. 7 ગુણ્યા 10⁸ મીટર. ભાઈ આ કિંમત મૂકી દો તો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી થઈ જશે જુઓ, 7 ગુણ્યા 10⁸ અને ગુણ્યા 10⁵ થાય. જુઓ 7 ગુણ્યા 10⁻13 મીટર થઈ. અને અત્યારે ભાઈ પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી છે સૂર્યની આસપાસ ભ્રમણની, તો 1.5 10⁻11 આપી છે. જુઓ જે હાલની પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કરતાં હાલની પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા કેટલી છે, તો કે 1.5 10ની કેટલી 11 મીટર કરતાં લગભગ 100 ગણીથી પણ વધુ છે. પછી તમે 7 ભાગ્યા 1.5 કરો અને 10⁻13 ભાગ્યા 10⁻11 કરો એટલે 7 ભાગ્યા 1.5 કરશો એટલે એક્ઝેક્ટ કિંમત આવશે 4.66 અને પાછળ 10⁻2 છે, એનો મતલબ ઓલમોસ્ટ 466.66 ગણી વધારે છે, એટલે 100 ગણીથી પણ વધુ થઈ ભાઈ. તો આમ શું થયું કહેવાય, એવું જ પૂછ્યું છે ને. વધારે નજીક કે દૂર હોત, દૂર હોત. આમ પૃથ્વી સૂર્યથી વધુ દૂર હોત, આમ પૃથ્વી સૂર્યથી વધુ દૂર હોત, જો આવું હોત તો. ક્લિયર? ચલો ઉદાહરણનો બીજો દાખલો સાંભળજો શું કહે છે. ભાઈ ચોપડીમાં તો દાખલો ગણ્યો જ નહીં, એ લોકોએ તો વાર્તા કરી છે. ચલો ઉદાહરણ 2, ગેઈગર લખે, મેં કીધું આ લોકો ગુજરાતીમાં. માસ્ડનના પ્રયોગમાં 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કેટલું હશે. ભાઈ સાંભળજો, 7.7 મિલિયન આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી આપી છે, 7.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે સાંભળજો, મિલિયન એટલે 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻−19 જૂલ થાય. સાંભળજો ધ્યાનથી, શું થશે, 7.7 ગુણ્યા 1.6 = 12.32. જો 12.32 10⁻13 આટલા જુલાયા. સાંભળજો ભાઈ, આપણને ખબર છે ગાઈગર માસ્ડનના પ્રયોગમાં કોનું ન્યુક્લિયસ હતું, તો કે સોનાનો વરખ હતો. તો સોનાના વરખના કેન્દ્ર પરનો વિદ્યુત ભાર અથવા ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર
ઝેડી થાય. આ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા લોકો પ્રોટોન લઈ લે. ના ભાઈ, સોનું વાપર્યું હતું અને પ્રોટોન માટે સોના માટે Z બરાબર 79 આવે. તમારે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, નજીકતમ અંતર શોધવાનું છે. સમજો, નજીકમાં નજીક ક્યારે જાય? જ્યારે મેં તમને શીખવાડ્યું હતું સન્મુખ સંઘાત થાય, માથાથી માથું એટલે એકદમ શું થાય ભાઈ, પેલું ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય તો પ્રકીર્ણન કોણ કેટલો હોય? 180 ડિગ્રી. એવી પરિસ્થિતિ થશે. અને આમ જોજો, આલ્ફા કણની સમગ્ર ગતિ ઉર્જા સોનાના વરખ સાથેના સન્મુખ સંઘાત દરમિયાન સંપૂર્ણપણે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. અને નજીકમાં નજીક, કેટલું જઈ શકે ભાઈ? તમે સમજો, ડી અંતરે જઈ શકે નજીકમાં નજીક. તો સિમ્પલ જુઓ, આલ્ફા કણની ગતિ ઉર્જા બરાબર શું થઈ જશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. આલ્ફા કણની ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા શું થાય? જોજો, સ્મોલ કે Q1 Q2 અપોન R, સ્ક્વેર ના લખતા, R ને જ આપણે ડી કહીએ છીએ, જ્યાં ડી ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એનો મતલબ આટલો વધારેમાં વધારે નજીક જઈ શકે. કોણ? આલ્ફા કણ. એને ગુજરાતીમાં શું કીધું? નજીકતમ અંતર કહેવાય. નજીકતમ અંતર. સિમ્પલ. કોને કરતા બનાવી દો? સ્મોલ ડી ને. ચલો, સ્મોલ ડી ને કરતા બનાવો. સ્મોલ કે ZE² અપોન શું થશે? કેપિટલ કે. જોજો, આ કે ઉડાડતા નહીં લે ભાઈ, આ ગતિ ઉર્જાનો છે. અને આ યસ, સ્મોલ કે પેલો અચળાંક છે આપણો, કયો? 9 × 10⁹. યસ, ભૂલ ના કરતા. ચલો, Z કેટલું છે? 79. E² 1.6 10⁻⁻19 ભાગ્યા કેની કિંમત કેટલી છે? 12.32 10⁻13. અને ડીને તો કરતા બનાવી દીધો છે, થાય ને? અપોન કે મૂકી દીધું ભાઈ. આનો જવાબ લાવો. જુઓ, -13 ઉપર જશે, +13. 13 ને 9 કેટલા થાય? 21. અને 19 દુ 38. ભાઈ 21 અને કેટલા થશે? 13 ને 9 21 ને 38. 21 38 -17 થાય. બાકી બધાને સાદુરૂપ આપીએ. જુઓ, 9 × 79 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6, જુઓ, ભાગ્યા 12.32. ભાઈ 147.7. 147.7 થયું. 1 ને 1 2 આ બાજુ ખસી જાઓ, શું આવી જશે? જુઓ, તમારા 1.5 ગુણ્યા 10⁻15 મીટર આવ્યું. ભાઈ આ 1.5 ફર્મી થઈ જાય. અને ભાઈ આમ બી ન્યુક્લિયસ જે છે એના માટે અંતર ઓછામાં ઓછું કેટલું હોય? યસ, ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછું અંતર થશે આટલું જ ભાઈ. આ ખાસ ધ્યાન રાખજો. આવડે? જુઓ ભાઈ, સોરી, નાનકડી ભૂલ થઈ ગઈ છે અહીંયા મારાથી. કહી દઉં તમને. આલ્ફા કણ પરનો વિદ્યુતભાર 2E લેવો પડે ને. ઝેડી કોનો વિદ્યુતભાર છે? આપણો સોનાના વરખનો.
પણ આલ્ફા કણનો વિદ્યુતભાર +2e હોય, ભૂલ ના કરતા, કૌંસમાં લખી રાખું છું, આલ્ફા કણનો વિદ્યુતભાર 2e, પ્રોટોન નથી લેવાનો આખા ચેપ્ટરમાં પ્રોટોન, એટલે અહીંયા 2 આવશે, તો અહીંયા 2 આવશે, 2 ગુણશો એટલે હજી ગુણ્યા 2 કરી દો એટલે રહી ના જાય, ચિંતા ના કરો, 1.5 2 3 લખી કાઢો ને, થઈ ગયું, એટલે 3 ફર્મી થયું, ફરક ના પડે જવાબમાં બહુ, પણ આ પરફેક્ટ જવાબ છે. અને ફર્મી એટલે 10⁻15 મીટર થાય, 10⁻15 મીટર જુઓ, અહીંયા પણ કીધી ત્યાં ન્યુક્લિયસની ત્રિજ્યા છે, જુઓ દેખાય, એનો મતલબ એ જ તો છે, એટલે જ તો આપણે એવું કીધું તું, યાદ હોય તો, કે ભાઈ એવું કહી શકાય કે રધરફર્ડે શું કર્યું છે ભાઈ, ન્યુક્લિયસની શોધ કરી છે. આવડશે? સિમ્પલ ભાઈ. જુઓ આટલે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી ઉદાહરણના દાખલા જે બાકી છે કમ્પ્લીટ કરીશું, થોડા ઘણા સ્વાધ્યાયના દાખલા બી કરીશું, ખાલી સૂત્રો મસ્ત તૈયાર કરી કાઢજો ભાઈ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા, ટેક કેર.